વડોદરામાં રોયલ મેળામાં અકસ્માતનો મામલો જ્યાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તમામ પ્રક્રિયા બાદ પાલિકા તરફથી પરમિશન આપવામાં આવી હતી, પરંતુ જે રીતની પરમિશન આપવામાં આવી હતી તે કરતાં વધારે રાઇડ મેળામાં રાખવામાં આવી હતી। જે રાઇડમાં આ બનાવ બન્યો છે તે રાઇડ પણ વધારાની હતી। ગઈકાલે જે રોયલ મેળામાં એક જે રાઇડ્સ હતી એનો જે દરવાજો ખુલી અને બાળક બહાર પછડાયો એ જે ઘટના બની એના કારણે જે તપાસ ચાલી રહી છે એની જે પરમિશન છે જે નવા જે નિયમો બન્યા એના આધારે બધા ઓપિનિયન લઈ અને એની પરમિશન આપેલી હતી। અહીંથી જે બે પરમિશનો આપવાની હતી ફાયર અને આરોગ્ય એ બંને પરમિશનો પણ આપેલી હતી, પરંતુ જે પ્રાથમિક અહેવાલો આજે સવારે અને ગઈકાલ સાંજે હતા અમારી જોડે એ પ્રમાણે જે રાઇડ હતી એ જેણે પરમિશન લીધી એ એનાથી વધારાની રાઇડ હતી। જે વધારાની રાઇડ હતી એના કારણે એ વધારાની રાઇડ હતી અને એમાં જ આ દુર્ઘટના થઈ છે। એટલે જે પોલીસે એના જે રાઇડ ચાલક છે, જે ચલાવનાર છે અને માલિક એ બંને સામે જે કાયદાકીય કાર્યવાહી પોલીસ કરી રહી છે, અમે પણ એનું ઇન્સ્પેક્શન કરી રહ્યા છીએ અને આ જ આધારે જે નવા નિયમોમાં જેટલા સમયમાં ઇન્સ્પેક્શન કરવાનું હોય એ અમે કરી રહ્યા છીએ।